ધંધુકામાં શેઠ આશીષભાઈ શાહ મોન્ટુભાઈ ઉપર જીવલેણ હુમલો. આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા કરવી જોઈએ. જૈન સમાજની માંગ. ગઈકાલે ધંધુકા નગરના ઔડાના ચોક વિસ્તારમાં આવેલા ગુજરાત બેકરી સામે શેઠ શ્રી ચંદુલાલ દીપચંદ ખોડની દુકાનમાં એક ગંભીર ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ દુકાનમાં રહેલા આશીષભાઈ શાહ ઉર્ફે મોન્ટુભાઈ પર એક નાજુક બાબતને લઈને ભાજપના કોર્પોરેટરના ધર્મપત્ની અને પુત્ર દ્વારા હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઘાયલ થયેલા આશીષભાઈએ તાત્કાલિક ધંધુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સમાજના અગ્રણીઓએ આરોપીઓને 24 થી 48 કલાકની અંદર પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે તેઓએ સરકારને તાકીદ કરી છે કે જો સત્તાનો દુરુપયોગ કરીને આરોપીઓને બચાવવાના પ્રયત્ન થશે તો સમાજ ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. આ મુદ્દાને લઈને આજે જૈન સમાજ દ્વારા ધંધુકા પોલીસ મથક અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં આરોપીને ઝડપીને યોગ્ય ન્યાય આપવાની જોરદાર માંગ કરવામાં આવી છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને સમાજના આગેવાનો અને નાગરિકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે અને આશીષભાઈ તથા તેમના પરિવારને ન્યાય મળે એ માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે. રિપોર્ટર સી કે બારોડ.